નમસ્કાર. ચાલો સીધા જ શરૂઆત કરીએ. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક અત્યંત રમૂજી અને પ્રખ્યાત પ્રકરણ પ્રયાણ વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ સમજૂતીમાં આપણે માત્ર વાર્તાની મજા જ નહીં લઈએ, પણ સાથે સાથે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉકેલો પણ મેળવીશું, જેથી પરીક્ષાની તૈયારી એકદમ પાક્કી થઈ જાય. આજની આપણી ચર્ચાની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલા પરિચય અને પૂર્વ ભૂમિકા, પછી સ્ટેશન તરફ પ્રયાણ, ટિકિટ ઓફિસનો રમૂજી પ્રસંગ, ગાડીમાંની વાતચીત અને વહેમ, હાસ્ય નિષ્પન્ન કરતા ઘટકો અને અંતે સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તરો. તો ચાલો વિભાગ 1 પરિચય અને પૂર્વ ભૂમિકાથી શરૂઆત કરીએ. હવે આ પ્રકરણ પાછળની સૌથી રસપ્રદ વાત એ છે કે તે રમણભાઈ નીલકંઠની ખૂબ જ પ્રખ્યાત હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવ્યો છે. આખી નવલકથા અને ખાસ કરીને આ અંશ માત્ર હસાવા માટે જ નથી. તેમાં સમાજમાં રહેલી કૃત્રિમ, અત્યંત સંસ્કૃત પ્રચુર ભાષાના આગ્રહ અને રૂઢિચુસ્ત અંધશ્રદ્ધા પર બહુ જ સચોટ કટાક્ષ કરવામાં આવ્યો છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, સ્ટેશન તરફ પ્રયાણ. જો આ સફરની શરૂઆત જ કેવી રમૂજી છે. ભદ્રમ ભદ્ર અતિશય ઉત્સાહમાં છે અને એકદમ અસાધારણ અને કૃત્રિમ ઝડપે સ્ટેશન તરફ જઈ રહ્યા છે. એમનો આ અત્યંત ઝડપી વેગ જોઈને અંબારામને એક જૂની ઘટના યાદ આવી જાય છે. એ મજાકમાં કહે છે કે અરે, એકવાર જમાલપુર દરવાજા બહાર એક સામાન્ય શિયાળવાને વરુ સમજીને જીવ બચાવવા જે ઝડપે ભાગ્યા હતા ને, આજે બિલકુલ એવો જ વેગ દેખાઈ રહ્યો છે. એટલે કે બહાદુરીના મોહરા પાછળનો અસલી ડર અહીં છતો થઈ જાય છે. હવે જોઈએ વિભાગ 3, ટિકિટ ઓફિસનો રમૂજી પ્રસંગ. આ પ્રકરણનો આ સૌથી રમૂજી હિસ્સો છે. અહીં બે સાવ અલગ સંસ્કૃતિઓ અને ભાષાઓ વચ્ચેનો સીધો ટકરાવ જોવા મળે છે. ભદ્રમ ભદ્ર ટિકિટ બારી પર જઈને એકદમ શુદ્ધ અને અટપટા સંસ્કૃતમાં કહે છે, શ્રી મોહમયની 2 મૂલ્ય પત્રિકા આપો. એટલે કે મુંબઈ માટે મોહમય અને ટિકિટ માટે મૂલ્ય પત્રિકા. હવે સામે ઉભેલા પારસી ટિકિટ માસ્ટર સોરાબજીને આમાંનું કાંઈ જ પલ્લે પડતું નથી. એટલે તેઓ પોતાની પારસી બોલીમાં સીધું જ પૂછી લે છે, શું બકેજ? અને પછી તો આ ગેરસમજ ધીમે ધીમે મોટા ઝઘડામાં પરિણમે છે. પેલા ટિકિટ માસ્ટરને એમ જ લાગે છે કે કોઈ ગાંડો માણસ આવી ગયો છે, એટલે તે અંગ્રેજી શબ્દ મેડનો ઉપયોગ કરી કહે છે, સાલો કઈ મેદ થયેલો છે. આ સાંભળતા જ ભદ્રમ ભદ્રનો પિત્તો જાય છે અને તે તેને દુષ્ટ યવન કહી દે છે. વાત એટલી હદે વણસી જાય છે કે પારસી માસ્ટર કંટાળીને ભદ્રમ ભદ્રને સીધો એક મુક્કો જડી દે છે. પણ સૌથી મોટું હાસ્ય તો ત્યારે આવે છે જ્યારે ભદ્રમ ભદ્ર એવું માને છે કે એક યવન એટલે કે વિદેશીનો સ્પર્શ થવાથી તેઓ અભડાઈ ગયા છે, અને પરિણામે આ ગાડીમાં બેસતા પહેલા તેમને ત્યાં જ પ્લેટફોર્મ પર પાણી છાંટીને ફરજિયાત સ્નાન કરવું પડે છે. ચલો હવે જોઈએ વિભાગ 4, ગાડીમાંની વાતચીત અને વહેમ. હવે ટ્રેનની અંદરની વાતચીત પર નજર કરીએ. એક સહપ્રવાસી સાથેની વાતચીત તે સમયના સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓનું એકદમ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે સમયે લોકો ખરેખર એવું માનતા હતા કે જો બાળકોને નખોદિયો કે ઘોરખોદિયો જેવા અત્યંત અપશુકન્યા નામો આપવામાં આવે તો મૃત્યુ કે બીમારી તેમનાથી દૂર રહે છે અને છોકરા જીવી જાય છે. કેવી વિચિત્ર માન્યતા, ખરું ને? અને વાત ખાલી અહીં જ નથી અટકતી. બીજો એક ઉતારું તો અંગ્રેજો વિશે સાવ પાયાવિહોણો અને રમૂજી તર્ક રજૂ કરે છે. એ ભાઈનું કહેવું છે કે અંગ્રેજોમાં કોઈ વહેમ નથી હોતો, કારણ કે તેઓ તેમના શરીરમાંથી પિત્ત એટલે કે બાઇલ કાઢીને બાટલીમાં ભરી લે છે અને એનાથી તેમનું શરીર નરમ પડે છે અને આયુષ્ય વધે છે. સમાજમાં ચાલતી આવી વાહિયાત અને હાસ્યાસ્પદ માન્યતાઓ પર લેખકે બહુ જ તીક્ષ્ણ કટાક્ષ કર્યો છે. આગળનો મુદ્દો છે વિભાગ 5, હાસ્ય નિષ્પન્ન કરતા ઘટકો. તો આ આખા પ્રકરણને આટલું બધું હાસ્યરસિક ખરેખર શું બનાવે છે? લેખકે હાસ્ય ઊભું કરવા માટે મુખ્યત્વે આ 4 બાબતોનો બખૂબી ઉપયોગ કર્યો છે. એક તો ભદ્રમ ભદ્રની વિચિત્રતાઓ અને રૂઢિચુસ્તતા. બીજું, રોજબરોજના વ્યવહારમાં સાવ અયોગ્ય એવી કૃત્રિમ અને સંસ્કૃત પ્રધાન ભાષા બોલવાની તેમની જીદ. ત્રીજું, પારસી અને હિન્દુ સંસ્કૃતિ વચ્ચેનો પેલો ભાષાકીય ટકરાવ. અને છેલ્લે નખોદિયા જેવા નામો અને પિત્ત કાઢવા જેવી અંધશ્રદ્ધાઓ પરનો કટાક્ષ. આ બધું જ ભેગું મળીને એકદમ ઉત્તમ હાસ્ય નિષ્પન્ન કરે છે. હવે આવીએ આપણા અંતિમ અને સૌથી અગત્યના વિભાગ 6 પર, સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તરો. વાર્તા તો આપણે બરાબર સમજી લીધી. હવે પરીક્ષાની તૈયારી માટે
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. બહુવિકલ્પી પ્રશ્નોથી શરૂઆત કરીએ. અહીં 2 પ્રશ્નો છે. પહેલો, ટિકિટ માટે ભદ્રમ ભદ્ર કયો શબ્દ વાપરે છે? અને બીજો, શું બકેચ, આ એ તો ટિકિટ ઓઠેસ છે, આ વાક્ય કોણ બોલે છે? આપણે હમણાં જ વાર્તામાં સ્પષ્ટપણે જોયું તેમ પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે મૂલ્યપત્રિકા. ભદ્રમ ભદ્ર ટિકિટને મૂલ્યપત્રિકા કહે છે. અને પેલા મૂંઝવણભર્યા સંવાદનો સાચો જવાબ છે સોરાબજી. આ વાક્ય પારસી ટિકિટ માસ્ટર સોરાબજી બોલે છે. ચાલો હવે એક વાક્યના પ્રશ્નો તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે કે ભદ્રમભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા? અને બીજો પ્રશ્ન છે કે ટિકિટ, સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રમભદ્રે કયા શબ્દો પ્રયોજ્યા છે? આ રહ્યા એના જવાબો. ભદ્રમભદ્ર અને અંબારામ વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા મુંબઈ પ્રયાણ કરી રહ્યા હતા. આ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને બીજા પ્રશ્નોનો જવાબ, તેમણે ટિકિટ માટે મૂલ્યપત્રિકા અને મુંબઈ માટે શ્રી મોહમયી જેવા ખાસ પારિભાષિક શબ્દો પ્રયોજ્યા છે. આ શબ્દો પરીક્ષા માટે ખાસ યાદ રાખી લેવા. હવે 2-3 વાક્યમાં ઉત્તર લખોવાળા થોડા વિસ્તૃત પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1, ભદ્રમભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે? અને પ્રશ્ન 2, અંબારામ ભદ્રમભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? અહીં દર્શાવેલા કોષ્ટકમાં બંને જવાબો સ્પષ્ટ રીતે આપેલા છે. પહેલા જવાબમાં પ્રકરણના મુખ્ય હાસ્યના મુદ્દાઓ લખવાના છે, જેમ કે તેમનું અસાધારણ વેગથી ચાલવું, ટિકિટ ઓફિસમાં પેલી અટપટી સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરવો, પારસી ટિકિટ માસ્ટર સાથેની બોલાચાલી અને અંતે આ ગાડીમાં બેસતા પહેલા સ્નાન કરવું. આ બધા જ પ્રસંગો હાસ્ય જન્માવે છે. જ્યારે બીજા જવાબમાં લખવાનું છે કે અંબારામ જમાલપુર દરવાજા બહાર શિયાળવાને વરુધારીને ડરના માર્યા પાછા ફર્યા હતા, તે ઘટના યાદ કરાવે છે. અને અંતે પરીક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ એવો સવિસ્તાર પ્રશ્ન, પ્રયાણ નવલકથાખંડમાં નિષ્પન્ન થતી રમૂજના ચિત્રો વર્ણવો. એટલે કે આખા પ્રકરણમાં હાસ્યના કયા કયા ચિત્રો ઊભા થાય છે તેનું સંપૂર્ણ વર્ણન કરો. આ લાંબા પ્રશ્નનો ઉત્તર એકદમ સચોટ રીતે લખવા માટે આપણે આજે જે 5 મુખ્ય ઘટનાઓ વિશે ચર્ચા કરી તેને ક્રમબદ્ધ રીતે સમજાવવાની રહેશે. અહીં દર્શાવેલા આ 5 મુદ્દાઓ ઉત્તરના મુખ્ય આધારસ્તંભો બનશે. ભદ્રમભદ્રનો અસાધારણ વેગ અને શિયાળવાળો પ્રસંગ, મૂલ્યપત્રિકા માંગવી અને માસ્ટરની મૂંઝવણ, દુષ્ટ યવન કહીને મુક્કો ખાવો, આગ ગાડીમાં બેસતા પહેલા સ્નાન કરવું અને છેલ્લે ગાડીમાં નખોદ્યો અને અંગ્રેજોના પિત્ત વિશેની પેલી અંધશ્રદ્ધા. જો આ 5 મુદ્દાઓને સારી રીતે વર્ણવવામાં આવે તો જવાબ એકદમ સંપૂર્ણ ગણાશે. આ સમજૂતીના અંતે એક બહુ જ અગત્યની અને વિચારવા જેવી વાત. લેખક રમણભાઈ નીલકંઠ આપણને અહીં માત્ર હસાવતા જ નથી પણ સમાજનો એક અરીસો બતાવે છે. ભદ્રમભદ્રનું પાત્ર ભલે આપણને કટાક્ષ લાગતું હોય, પણ શું આપણે પણ ક્યારેક આપણા જીવનમાં આવી જ રીતે ભાષા, જ્ઞાન કે જૂની માન્યતાઓનો આવો ખોટો અને કૃત્રિમ આગ્રહ નથી રાખતા? જરા વિચારજો. આશા છે કે આખી વાર્તા અને સ્વાધ્યાયના પ્રશ્નો એકદમ પાકા થઈ ગયા હશે. સમજતા રહો અને શીખતા રહો.